હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું તમુસ કિચનમાં। તો આજે આપણે કિચનની સાથે એક મશીનમાં કપડાં કેવી રીતે ધોવાથી એકદમ ચોખ્ખા થઈ જાય છે તેના વિશે જાણીશું। કેમ કે લગભગ બહેનોની ફરિયાદ હોય છે કે કપડાના કોલર છે, ટુવાલ, નેપકિન બહાર બ્રશ ઘસવું પડે છે, વળિયા પડી જાય છે, પાવડર રહી જાય છે। તો આ બધા જ પ્રોબ્લેમ તમે આ વિડીયો જોશો એટલે દૂર થઈ જશે અને તમે ક્યારેય બહાર કપડાં નહીં ધુવો। અત્યારના જમાનામાં મશીન તો લગભગ બધાની ઘરે જ હોય છે। તો ચાલો આપણે નવી ટ્રીક સાથે કપડાં કેમ ધોવા એ જોઈએ। અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે હવે કપડાં ધોવા માટે કયા કયા પાવડર લેવા એ હું તમને બતાવી દઉં। અહીં મેં ટાટાનો સોડા કે જે આપણે ફરસાણ બનાવવાના ઉપયોગમાં લઈએ છીએ તે 2 ચમચી લીધો છે, તેમજ નમક છે તે 1 ચમચી લીધું છે। તમે જે નમક વાપરતા હોય તે તમારે લેવું। તેમજ હવે આપણે કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર લીધો છે, તે હું હંમેશા એરિયલ જ લઉં છું કેમ કે તે 6 કિલોનું બોક્સ આવે છે, તે ખૂબ જ મને પસંદ છે। તો મેં તેમાં આવેલું પવાલું છે તે 1.5 પવાલું ડિટર્જન્ટ લઈ લીધો છે। ત્યારબાદ તે ડિટર્જન્ટમાં મેં સોડા અને નમક ઉમેરી અને મિક્સ કરી દીધું છે અને તમે કોઈ પણ લિક્વિડ પણ લઈ શકો છો। હવે આપણે આ જે ડિટર્જન્ટ છે મિક્સ કરેલો તેમાં હવે આપણે એક મોજું લેવાનું છે અને આ મોજામાં આપણે મિક્સ કરેલા પાવડરની 3 વસ્તુ એડ કરી અને અંદર નાખી દેવાની છે અને પછી મોજાને આપણે બાંધી દેવાનું છે, જે છૂટે નહીં એવી રીતે બાંધવાનું છે। મોજું પણ આપણે આછી જાળીવાળું લેવાનું છે અને ત્યારબાદ મોજાને બાંધ્યા બાદ મોજાને આપણે વોશિંગ મશીનમાં નાખી દઈશું। ત્યારબાદ આપણે મશીનને ચાલુ કરી દઈશું અને ઓનનું બટન દબાવી અને આપણે કપડાં પ્રમાણે પાણીનું લેવલ લઈ લઈશું, એટલે કે વોટરનું લેવલ લઈ લેશું। મેં અહીં કપડાં ઝાઝા લીધા છે તેથી વોટરનું લેવલ ફૂલ ઉપર રાખેલ છે અને પછી મશીન બંધ કરી દીધું છે અને સ્ટાર્ટનું બટન દબાવી દીધું છે, જેથી કરી અને પાણી મશીનમાં આવવાનું ચાલુ થઈ ગયું છે। મશીનમાં પાણી કપડાં પલળે ને ત્યાં સુધી આવી જાય, એટલે કે 8 થી 9 મિનિટ સુધી રહેવા દેવાનું છે। એટલે આપણે મશીન છે તે અડધું જેટલું ભરાઈ જાય એટલે તેમાં આપણે અડધું લીંબુ નીચોવવાનું છે। લીંબુ નાખવાથી કપડાને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને લીંબુ છે તે મેલ કાપવાનું કામ કરે છે, તેથી કપડાં પણ ચોખ્ખા થઈ જાય છે। અને જો થોડા કપડાં હોય તો અડધાથી પણ ઓછું લીંબુ નીચોવવું અને લીંબુથી કપડાં છે એ એકદમ ચમકે છે। હવે આપણે થોડીવાર પાણી ભરાવા દઈશું, ત્યારબાદ મશીન બંધ કરી અને કપડાં ઉમેરી દઈશું। તો મેં બધા જ કપડાં મશીનમાં પલળવા નાખી દીધા છે અને કરંટ ના લાગે માટે વેલણની મદદથી દબાવી અને કપડાં પલાળી દીધા છે। તો આવી જ રીતે પછી મેં 20 મિનિટ કપડાં પલળવા દીધા અને પછી 20 મિનિટ પછી મેં મશીન ચાલુ કરી દીધું અને પછી મશીનનું ઢાંકણ બંધ કરી અને મશીનમાં કપડાં વોશ થવા મૂકી દીધા છે। તો 20 મિનિટ કપડાં ધોવા મૂક્યા છે અને કપડાં ધોવાઈ ગયા છે। તો જુઓ, આપણા કપડાં એકદમ ધોવાઈને ચોખ્ખા થઈ ગયા છે અને આપણે જુઓ ટુવાલ, પેન્ટ વગેરે સરસ થઈ ગયા છે અને આ કપડાં મેં સૂકવી પણ દીધા છે, તો તમે જોઈ શકશો। તો હવે આપણે મશીનમાં આપણું મોજું જોઈશું ને, તો એ પણ પાવડરની કણી રહિત, એટલે કે એમાં જરા પણ પાવડર રહેલ નથી। તમને થશે આ તો બહુ લાંબી પ્રોસિજર છે, પરંતુ ના, રોજ આવી રીતે ધોશો એટલે કોઈ જ નવું નહીં લાગે અને સમય પણ નહીં લાગે। તો આપને આવી નવી ટ્રીક અને નવી રેસીપી જોવા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને કહેજો કે આપને આ ટ્રીક કેવી લાગી। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।